ખેડૂત મિત્રો, તો આજે અમે એક તબેલાની મુલાકાતે આવી ગયા છે. તેણે આપણું સાઇલેજ ચાલુ કર્યું ને 1.5 મહિનો જેવું થઈ ગયું હશે. એનો રિઝલ્ટ અને દૂધમાં કેટલો વધારો આવ્યો એની માહિતી આપણે લઈએ. સૌપ્રથમ તમારું નામ અને સરનામું જણાવો. રાજુભાઈ ગઢવી, ગામ મારું રાતીદાર. અહીંયા તબેલો છું, ત્યાં રહું છું અને કેવું ખવડાવી છે. તો તમે સાઇલેજ ચાલુ કર્યું એ પછી શું ફાયદો જોવા મળ્યો? એમાં ફાયદો 2 લીટરનો વધારો છે અને સાઇલેજ અમે 3 કિલો ખવડાવી છે અને એ પાડું ભેગું ગવાળ ભેગું. એટલે આખા દિવસનું 3 કિલો કે આખા 3 કિલો એક દિન? સવારે 3 કિલો ને સાંજે 3 કિલો, 6 કિલો ખવડાવ. બરાબર, ટોટલ 6 કિલો. અને એમાં દૂધનો કેટલો વધારો આવ્યો તમારે? 2 લીટરનો. 2 લીટરનો. એટલે તમે લીલી મકાઈ ને એવું પહેલાં ખવડાવતા હશે ને, એમાં કંઈ? એમાં ખવડાવતા પણ એમાં એટલો ફાયદો નહોતો, આમાં ફાયદો વધારે છે અમારે. બરોબર, મતલબ ચારો બસે અને પ્લસ દૂધમાંથી સાઇલેજના પૈસા થઈ જાય. હા, એમાં થઈ જાય. એને ખાણે ઓછું જોઈએ. તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ સાઇલેજ ખાતા નથી, તો આપણે એનો લાઈવ ડેમો કરવાના છે. આ જો સાઇલેજ પડ્યું, પ્યોર સાઇલેજ છે. હમણાં જોઉં તમે. આખો મૂકી દો તગારું. આ જુઓ તમે, જો મિત્રો કેવા ખાવા માટે બાંધવા માટે. જો પોષક તત્વોથી ભરપૂર છે મિત્રો, અને દૂધમાં પણ વધારો 100% આવે જ છે. આને આ લોકો જે છે તે આપણે શું કહેવાય આને શું કહેવાય ગઢવી? આ પ્રારા આયરે મિક્સ કરી અને પછી નાખે ઘઉંનું, એટલે 100% રિઝલ્ટ મળે. આ તમે જોઈ શકો છો તેનો તબેલો. આ જાફરાબાદી, પ્યોર જાફરાબાદી ભેંસ. જો ઘણા ખેડૂતો કહેતા હોય કે ભેંસ નથી ખાતી. આ જો આ ભેંસો. તો મિત્રો ખાઈ તો જાય જ છે, પણ અમુક એવા પશુ હોય કે જેને કટકા ખાવાની આદત ન હોય, કટકી કરેલી, તો એમાં થોડુંક ધ્યાન રાખવું પડે અને એને આદત પાડવી પડે. બાકી ખાઈ જાય 100%, અને દૂધમાંય 100% વધારો આવે. આ બધાય તમે જોઈ શકો છો. અહીંયા ગઢવી એક આ કુકડા રાખેલા છે, તો એનું કારણ શું? એ કીડું માટે રાખ્યા છે. કીડો માટે એટલી દવાઈઓ કોઈ મારવી નહીં, ઝેરી દવાઈઓ મારવી નહીં, કીડું બધી વીણી લે એટલી કુકડા રાખ્યા છે. બરોબર. અને હાલ કેટલા પશુ છે તમારી પાસે? અટાણે બધા થઈને નાના મોટા થઈને 20 માલ છે. 20 પશુ છે. બરોબર. આ જોઈ શકો છો તમે, આ લોકોએ જે બ્રીડિંગ માટે ધ્યાન આપે છે. જો તમે વાસળીઓ તૈયાર કરે છે. આ કેટલા મહિનાની વાસળી છે ગઢું? 1 વર્ષ. 1 વર્ષની. બરોબર. તો તમે જોયું મિત્રો કે સાઇલેજના શું ફાયદા થાય, અને હા, તંદુરસ્તીમાં ફેર પડે ને? જાજો ફેર પડે. બરોબર. દૂધને પાપડાને ખવડાવો, તંદુરસ્ત સારું રહે, તંદુરસ્તી આપે એમ ને. હા, તો મિત્રો તમે જોયું કે કેટલા ફાયદા થાય, અને દૂધમાં ફાયદો થાય, તંદુરસ્તીમાં ફાયદો થાય. તો ઓર્ડર કરવા માટે નીચે નંબર આપેલા છે, કોન્ટેક કરી માહિતી અને ઓર્ડર લઈ શકો. જય જવાન, જય કિસાન.